સદારામ બાપાની જય, બોલો અગરનાથની જય, બોલો ઠાકોર સમાજની જય। છેલ્લે 4/1/2026ના દિવસે ઠાકોર સમાજનું બંધારણ થયું। એના પછી અમારા ગામ અબાસણાની અંદર સૌપ્રથમ અમારા કુટુંબી અમૃતભાઈને ત્યાં લગ્ન પ્રસંગે જે સમાજે બંધારણ કર્યું એના વિશે જે અનુસંધાને જે સમાજના રીત રિવાજ મુજબ સમાજે જે બંધારણ કર્યું એમાં જમણવારમાં જે એક મીઠાઈ અને જે ઓછું રાખવાનું મેન્યુ એના અનુસંધાને આજે અમૃતભાઈને ત્યાં એક સાદાઈથી ભોજન સમારંભ રાખેલ છે। અમૃતભાઈ ધારોદ તો એ નિયમ પ્રમાણે કર્યું છે અને એક રિવાજ શ્રેષ્ઠ સમાજ એક રિવાજ એના અનુસંધાને આજે જમણવાર પણ રાખેલ છે સાદાઈથી। અને લગ્ન પ્રસંગમાં લગ્ન પણ નહીં મંગાવેલ, સામેથી લગ્ન પણ નહીં આવવાનું, જે શુભ ચોકડીએ ગણેશ સ્થાપના કરી અને સામે પણ ગણેશ સ્થાપના અને અહીંયા પણ શુભ ચોકડીએ ગણેશ સ્થાપના કરવાની છે। એટલે આજે અમારા ગામની અંદર સમાજના બંધારણ મુજબ લગ્ન પ્રસંગ અમૃતભાઈને ત્યાં ધૂમધામથી થયેલ છે અને બીજા ઠાકોર સમાજને પણ કહું છું, દરેક ગામોને કહું છું કે અમે અમારા ગામની અંદર જે બંધારણ મુજબ લગ્ન કરીએ છીએ બીજા ગામો પણ આવી રીતે કરે એવી સદારામ બાપાને પ્રાર્થના। સદારામ બાપાની